વન ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત રેલવે સ્ટેશનની બહાર વિશેષ સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા વન ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત શહેરના રેલવે સ્ટેશનની બહાર વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત એક વોર્ડને પસંદ કરી તેમાં દબાણો દૂર કરવાથી લઈને સફાઈ સુધીની સમગ્ર કામગીરી કરવામાં આવે છે. તે અનુસંધાને રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે સફાઈ અભિયાન અને દબાણ હટાવવાની કામગીરી સઘન રીતે હાથ ધરાઈ હતી. ખાસ બાબતે રહી કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે પણ મેદાનમાં ઉતરી ઝાડુ પકડી સફાઈ કાર્યમાં જોડાયા હતા, જેના કારણે કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ પ્રકારના અભિયાનને સતત આગળ વધારવામાં આવશે. આજે વન ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત અમે રેલવે સ્ટેશન રોડથી બુલેટ ટ્રેન સ્ટેશનની જગ્યા લીધેલા છે. આ ખાસ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ફ્યુચરમાં આ રોડને અમે બહુ સારી રીતે પણ ડેવલપ કરવાના છે. એક્ઝિસ્ટિંગ 18 મીટરની રોડને પ્રોપર એક એરપોર્ટ અથવા રેલવે સ્ટેશનની અપ્રોચ રોડમાં કેવી રીતે હોવું જોઈએ આ રીતનું કરવાના છે. એટલે રેલવે સ્ટેશનની બહારથી લઈને બુલેટ સ્ટેશન સુધીનું જે આખું છે ઓલમોસ્ટ 2 કિલોમીટરની આજુબાજુ છે, 2.3 કિલોમીટર. આ 2.3 કિલોમીટર્સને રીડેવલપમેન્ટ પણ લેવાનું છે, એટલે એને વારંવાર સફાઈ કરવાની પણ જરૂરિયાત છે. આપ જાણો છો કે વડોદરામાં વિશ્વામિત્રી સ્ટેશન જે છે એ અમૃત સ્ટેશન, ભારત સરકારના અમૃત સ્ટેશનમાં પણ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન સ્ટેશન રીડેવલપમેન્ટ અને હાઈ સ્પીડ રેલ કોરિડોર રીડેવલપમેન્ટમાં વડોદરાને પણ બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ કરવાના છે. આજે રેલવે ઓથોરિટીઝ અને નેશનલ હાઈ સ્પીડ ઓથોરિટી સાથે પણ 10 વાગે રેલવે સ્ટેશનમાં અમે મીટિંગ રાખ્યા છે કે ફ્યુચરમાં આ રોડને કયા ડિઝાઇનમાં ડેવલપ કરવી, કયા સ્પેસમાં ડેવલપ કરવી, કયા માર્જિન સુધી આપણે કયા એલિમેન્ટ્સ લાવવાની છે, વિથ એડવર્ટાઇઝમેન્ટ્સ લાવવાની છે. પણ એના પહેલાં આ એરિયાને સ્વચ્છ કરવાની પણ જરૂરિયાત છે. અને એક દિવસની આ ઝુંબેશથી આ સ્વચ્છ ના થઈ શકે. એટલે મીડિયાના મિત્રોને મારફતે અમને પણ ખબર પડે છે કે આ વારંવાર અમે સ્વચ્છ ક્લીન કરીએ પણ પાછા દબાણો આવી જાય છે. એટલે એને વારંવાર ઝુંબેશ કરવું પડે છે. આજે આપણા દબાણ શાખાની ટીમ અને સ્વચ્છતાની ટીમ અને ગાર્ડનની ટીમ આ કામગીરી કરી રહ્યા છે. સાથે અમે સિટી ટ્રાફિક પોલીસને પણ સાથે લીધેલા છે, જેથી કરીને ટ્રાફિક પોલીસ તરફથી પણ અમને બહુ સારું સહકાર આપી રહ્યા છે. આવનારા દિવસોમાં પાર્કિંગનું પણ એક વ્યવસ્થિત કરીશું. ઓટો રિક્ષાસ માટે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી બોર્ડ્સ માટે પણ અમે કરીશું, જેથી કરીને એક સંયુક્ત રીતે ઓપરેશન મહાનગરપાલિકા અને પોલીસ તરફથી કરવામાં આવે, જેથી કરીને વધારે વડોદરા સિટીને સ્વચ્છ બનાવવામાં આવે. રોડની અંદર જે દબાણો છે એ પણ દૂર કરવામાં આવે. આજે જનમલની બાજુમાં જે દબાણો હતા ઇલીગલ રોડ ઉપર એ પણ દૂર કરવામાં આવ્યું છે. એટલે આ ઝુંબેશ ચાલુ રાખવાના છે. વડોદરા મહાનગરપાલિકાની તંત્ર, પોલીસના તંત્ર તમે સાથે મળીને આ કામગીરીને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. મીડિયાની મિત્રોને પણ આભાર માનીએ છીએ કે આપ તરફથી પણ બહુ સારું સહયોગ આપણે મળી રહ્યા છે. પણ આપના ધ્યાનમાં એવું કે દબાણો અદરવાઇઝ ઇલીગલ માર્જિન ઉપર પણ સ્વચ્છતાની અભાવ હોય તો આપણે જણાવજો, જેથી કરીને વડોદરાના પબ્લિકને પણ સાથે જોડીને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં આ કામને સારી સુંદર બનાવીને વડોદરાને સ્વચ્છ બનાવવા માટે અમે મહેનત કરીએ છીએ. અત્યારે એટલે એસીપી ટ્રાફિકને પણ અમે સાથે લીધેલા છે. પોલીસ તરફથી આ સૂચનાઓ આવી રહ્યા છે. આવનારા દિવસોમાં પાર્કિંગ લાઇન્સ પણ માર્ક કરીશું. મોટા જે પાર્કિંગ સ્પેસીસ છે એનું પણ જાહેરનામા કરીશું. એટલે ટ્રાફિક એન્જિનિયરિંગ અને ટ્રાફિક પોલીસની ટીમ સાથે મળીને એ આપણને ગાઈડન્સ આપશે. એના પ્રમાણે અમે જાહેરનામા પણ કરીશું. પણ જે ટેમ્પરરી દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પરમનન્ટ પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરીશું.